નમસ્કાર. નમસ્કાર સર. યસ, ટેક યોર સીટ. થેન્ક યુ સર. કમ્ફર્ટેબલ? શ્યોર સર. ઓકે. તમે ચિઠ્ઠી મૂકી દો એટલે વધારે કમ્ફર્ટેબલ થઈ જશો. ત્યાં તમારે માસ્ક પહેરીને જ ઇન્ટરવ્યુ આપવાનું થશે. બરાબર સર. સાથે પહેરીને જ એન્ટર થવું. અચ્છા, ઓકે. એટલે ત્યાં જે પ્રમાણેની સિચ્યુએશન હશે એ પ્રમાણે તમને જણાવશે. બરાબર. પણ જો ના કે તો રિમૂવ ના કરતા, કે તો રિમૂવ કરશો. ઓકે, પહેરીને એન્ટર થવું. ચલો સ્ટાર્ટ કરીએ. જી સર. તમારા પરિચયથી આપણે શરૂઆત કરીએ છીએ. તમારો પરિચય જણાવો. સર, મારો કોડ CX9 છે. શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યા બાદ મેં મિકેનિકલ એન્જિનિયરિંગ ક્ષેત્રે ગ્રેજ્યુએશન કર્યું છે. ત્યારબાદ 2017થી મેં GPSCની તૈયારી શરૂ કરી હતી. 2017 GPSCમાં મેં ઇન્ટરવ્યૂ આપ્યું હતું. ત્યારબાદ 2018ની GPSCમાં મારે મેઇન્સ હતી સર, પણ એમાં ઇન્ટરવ્યૂ કોલ નહોતો આવ્યો. હાલમાં સર આપની સમક્ષ PIના ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત થયો છું અને સાથે સાથે GPSC ક્લાસ 1-2ની મેઇન્સની તૈયારી પણ ચાલુ છે સર. ઓકે, તો તમે GPSC 1-2ની તૈયારી કરી રહ્યા છો. જી સર. બરાબર. તમે નોકરી મળ્યા પછી પણ તૈયારી શરૂ રાખશો. જી કારણ કે સર. તમારો ધ્યેય જે છે DYSP અથવા તો ડેપ્યુટી કલેક્ટર બનવાનું છે. જી સર. અથવા તો અન્ય કોઈ પણ પોસ્ટ જે ક્લાસ 1 ક્લાસ 2ની હશે એમાં. જી સર. બરાબર. તો અમે તમને PI માટે શા માટે રિક્રુટ કરીએ? તો તમારો ધ્યેય જે છે મહત્વાકાંક્ષી જો તમે છોડીને જતા રહેવાનું. જી સર. એટલે સર PI પણ મને એક સારી ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરી શકે તેમ છે. અને સર જે પ્રમાણેના મને લાગે છે કે મારું અપબ્રિંગિંગ રહ્યું છે, શાળાકીય સમય દરમિયાન પણ મને વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેવો ગમતો રહ્યો છે સર. તો મને એવું લાગે છે કે એના કારણે જે મારામાં ક્વોલિટીઝ ઇનબિલ્ટ અત્યારે છે તેને હું PIમાં વધારે સારી રીતે હું ન્યાય આપી શકીશ. અને સાથે સાથે સર અન્ય પરીક્ષા કદાચ સામાજિક ભારણ કે PIની જવાબદારી મારા પર આવે તો કદાચ ના પણ આપી શકું. તો સર ખાતાકીય જે પરીક્ષાઓ રહેશે એમાં પણ સર પ્રમોશનથી અધરવાઇઝ એક્ઝામથી સર DYSP બનવાનો તો ચાન્સ મારી પાસે છે જ સર. ઓકે, તમે વાત કરી કે તમે શાળા દરમિયાન વક્તૃત્વ જી સ્પર્ધામાં સર. ભાગ લેતા. જી સર. બરાબર. તો એકાદો વિષય, કયા વિષય ઉપર તમને કંઈ વક્તૃત્વમાં કોઈ મેડલ મળેલું હોય તો ટ્રોફી? એટલે સર એકચ્યુઅલી ઇન્ટરમીડિયેટ કક્ષામાં મને સર સર્ટિફિકેટ મારા સ્કૂલ કાર્ડ દરમિયાન મળેલું છે. બરાબર. અને કોલેજ કાર્ડ દરમિયાન પણ ઇન્ટર કોલેજ જે સ્પર્ધાઓ થતી હતી એમાં હું ભાગ લેતો હતો. પણ સર એમાં એવું કંઈ ખાસ મેડલ કે રેન્ક એવું કંઈ આપવામાં આવતું નહોતું. જસ્ટ કોમ્પ્લિમેન્ટરી બેઝ તમે બી મિકેનિકલનો અભ્યાસ જી કર્યો, સર. right? જી તમે સર. આ મિકેનિકલના અભ્યાસને PIમાં કેવી રીતે સંયોજન સાધી શકશો? કેવી રીતે તમે એમાં એપ્લાય કરી શકશો તમારા જ્ઞાનને? જી સર. એટલે સર એકચ્યુઅલી મિકેનિકલ એન્જિનિયરિંગની જ્યારે હું વાત કરું તો સર ટોટલ 4 વર્ષમાં અમારે 8 સેમિસ્ટર ભણવાના આવે છે. એક સેમિસ્ટરમાં મિનિમમ 5 સબ્જેક્ટ અને મેક્સિમમ 6 સબ્જેક્ટ આવે છે. એટલે સર ટોટલ 4 વર્ષના ગાળા દરમિયાન 40 સબ્જેક્ટ અમે ભણીએ છીએ. એટલે સર મારું માનવું એવું છે કે એ કોલેજ કાળ દરમિયાન જ કેવી રીતે ઓછા સમયમાં પ્રિસાઇઝ વર્ક કરવું એની મારામાં એક લઢણ આવી ગઈ છે. એટલે સર આમ એવું કહેવાતું હોય છે કે એન્જિનિયરિંગ ક્ષેત્રે પૂર્ણ કરવું એ આટલા બધા વિષય સાથે સર થોડી અઘરી બાબત છે. એટલે મને એવું લાગે છે કે જે લોડ સહન કરી શકવાની મારામાં ક્ષમતા છે તે કદાચ મને PIમાં આગળ જઈને વધારે સારી રીતે કામ લાગી શકે. પણ અત્યારનો ટ્રેન્ડ એવો છે કે એન્જિનિયરિંગ જે વિદ્યાર્થીઓ હોય છે ને, જી સર. તેનામાં એટલું ઊંડાણપૂર્વકનું જ્ઞાન નથી હોતું. જી સર. અને પાસ કરવા માટે જ એન્જિનિયરિંગની જી પરીક્ષા સર. આપતો હોય છે. જી સર. અને જેના કારણે બેરોજગારી પણ વધી છે. જી કારણ સર. કે એન્જિનિયર સ્ટુડન્ટ મશીન નથી બનાવી શકતો. જી સર. એન્જિનિયરિંગ સ્ટુડન્ટ વાળાને એના વિષયનું જ્ઞાન નથી હોતું. Right, અને sir. એના કારણે બેરોજગારીનો દર વધ્યો છે. શું તમે આ વાત સાથે સંમત છો? સર હું આ વાત સાથે સંપૂર્ણ રીતે તો સહમત નહીં થઈ શકું. કારણ કે સર હજી પણ આપણા દેશમાં પણ અને આપણા ગુજરાત રાજ્યમાં પણ જોવા જઈએ તો ઘણી બધી એવી શાળાઓ અને કોલેજો છે જે ઘણા બધા સારા કેન્ડિડેટ્સ એવી રીતે જનરેટ કરી રહ્યા છે. પણ સર તમે જે બેરોજગારીની વાત કરી તો ઘણી બધી કોલેજો એવી છે જેમાં પ્રેક્ટિકલ નોલેજ સર આપવામાં આવતું નથી. જે આપણે વોકેશનલ તાલીમ કહીએ એનો અભાવ હોય છે. ઘણી કોલેજોમાં લેબ જેવી કોઈ એક્ટિવિટી હોતી નથી જેના માર્ક એમ જ આપી દેવામાં આવતા હોય છે. એટલે સર એ જે આપણે એમની તપાસમાં જે કચાશ રહી જાય છે એમાં સર જો આપણે એ કદાચ પ્લેટફોર્મ એમને પ્રોવાઈડ કરી શકીએ તો સર મને લાગે છે કે ચોક્કસપણે આપણે કદાચ આ સમસ્યાનું નિરાકરણ લાવી શકીએ. ઓકે, તમે અપ્લાઇડ નોલેજની વાત કરી, જી સર. પ્રેક્ટિકલ નોલેજની વાત કરી. જી સર. બરાબર. તમે એક એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો. જી સર. ચલો આપણે મૂકીએ કે તમે એક પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે કોઈક ગામડામાં રિક્રુટ થયા. જી સર. રાઈટ? રૂરલ એરિયા છે જેના પોલીસ ઇન્સ્પેક્ટર તમે છો. જી સર. આ ગામડામાં જે છે ને ચાઇલ્ડ લેબર વધારે છે. જી સર. બરોબર, બાળ મજૂરી વધારે છે. જી સર. તો આ બાળ મજૂરીને ઓછી કરવા માટે આ જે ઇસ્યુ છે તમારા પોલીસ સ્ટેશનના હદમાં, તો આ મુદ્દાને ઘટાડવા માટે તમે તમારા એન્જિનિયરિંગનો શું ઉપયોગ કરશો? એટલે સર એક તો આપણે જોવા જઈએ તો ચાઇલ્ડ લેબરનો સૌથી મોટો કોઝ એક જ હોય છે, ગરીબી અને ભૂખમરી.
જે માતા પિતા હોય છે એમને મજૂરી કરાવવા માટે એવું તો એમને મનમાં ધ્યાન નથી હોતું કે અમારા છોકરાઓ ભણે નહીં એને મજૂરી કરે, પણ સર આર્થિક સંકળામણને કારણે તે લોકો એવા મજબૂર બની જાય છે. તો સર મિકેનિકલનું મારું જે પણ જ્ઞાન છે કે મેં જે સાયન્સ રિલેટેડ જે પણ અભ્યાસ કર્યો છે, મારી કોશિશ રહેશે કે સર મારા ડ્યુટી સિવાયના સમયમાં કે મારા ડ્યુટી દરમિયાન પણ જ્યારે પણ મને સમય મળે તો હું તેમને ભણાવી શકું. તો કદાચ સર એમાંથી કોઈ પણ એકનું ભવિષ્ય પણ ઉજ્જવળ બને તો કદાચ મારા માટે એક ગર્વની બાબત બની રહેશે સર. ઓકે, તો તમે 1 કે 2 જણનું ભવિષ્ય થતું, કારણ કે તમારી પાસે જે સમય મળશે ને જી સર, તો તમે આ કરવા જશો. જી સર, બરોબર. જો અને તોની આ કન્ડિશન. જી સર, રાઈટ સર. પણ એવી કન્ફર્મ કન્ડિશન ખરી કે સાહેબ આના કારણે અમે આઈડેન્ટિફાઈ કરશું, આવા છોકરાઓને આમ કરીશું, આવું કરશું, એવું કંઈ તમારા તંત્ર અથવા એવું કંઈ વિચારધારા કરી? ના સર, એવું કંઈ મને અને અત્યારે એ બાળકોને તમે જે ભણાવશો જી સર. એ મિકેનિકલ એન્જિનિયરિંગ તો નહીં જ ભણાવો એ સમયે, કારણ કે એ બધા બાળકો છે. જી સર, રાઈટ તો સર. એને બેઝિક સાક્ષરતા આપશો, ગણિત શીખવશો, થોડું ઘણું અંગ્રેજી શીખવશો જી અને સર. સામાજિક વિજ્ઞાન એવા વિષય. જી તો સર. કોઈ પણ તમારો ભાવ સાચો છે કે ભાઈ તમે એક ઇન્સ્પેક્ટર થયા અને ડ્યુટી સિવાયના સમયમાં એક કામ કરશો, જી પણ સર. પ્રશ્ન સાહેબનો એવો છે કે તમે તમારું પર્ટિક્યુલર આ જે એન્જિનિયરિંગ ફિલ્ડનું જે નોલેજ છે એને પીઆઈમાં કેવી રીતે અપ્લાય કરો, જેથી તમારું ટેકનિકલ ત્યાં કેવી રીતે તમે એને પ્રેઝન્ટ કરશો, બરાબર છે. પોલીસની કામગીરીમાં એ મદદરૂપ થાય. જી સર. એટલે સર મેં જેવી રીતે વાત કરી એવી રીતે કે સર મારા ધ્યાનમાં અત્યારે એવું કંઈ નથી આવી રહ્યું કે હું કદાચ મારું ડાયરેક્ટ નોલેજને પીઆઈમાં એપ્લાય કરી શકીશ, પણ સર ઇનડાયરેક્ટ બેનિફિટ જે પણ મને થયા એ મને લાગી રહ્યું છે કે 4 વર્ષ દરમિયાન મેં જે કદાચ જ્ઞાન મેળવ્યું હશે કે જે હું એ સંપૂર્ણ પદ્ધતિમાંથી પસાર થયો છું, એ પદ્ધતિ મને પીઆઈમાં કામ કરવામાં જરૂરથી સર હેલ્પફુલ બની શકે તેમ છે. ઓકે, ચલો. ડ્રોન અને એક રોબોટ એમાં શું તફાવત હોય છે? સર ડ્રોન આમ જોવા જઈએ તો એક નાનકડું એક મિકેનિકલ ડિવાઇસ છે જેને આપણે રિમોટ કંટ્રોલથી સંચાલિત કરી શકીએ છીએ અને તે કદમાં વેરી કરતું હોય છે. એટલે સર જેવી રીતે અવકાશના આપણે ઝોન પાડેલા હોય છે એ ઝોન પ્રમાણે તેનો ઉપયોગ કરવામાં આવે છે કે દુશ્મનની ગતિવિધિ ધ્યાનમાં રાખી શકે કે સર હાલમાં આપણે જોઈએ છીએ કે મેરેજ ફંક્શન્સમાં ને બધામાં પણ એનો યુઝ થઈ રહ્યો છે, એટલે એ વાઇડર એસ્પેક્ટમાં યુઝ થઈ શકે તેમ છે. ત્યારે સર રોબોટ આપણે જોવા જઈએ તો કોમ્પ્યુટર સંચાલિત સ્વયં સંચાલિત એક ઉપકરણ છે જેને સર આપણે યુઝ કરી શકીએ છીએ કદાચ આપણા એન્જિનિયરિંગ ક્ષેત્રમાં કે સર સંરક્ષણ ક્ષેત્રમાં કે અત્યારે આપણે જોઈએ કે જાપાનમાં ને એમાં તો સર હવે રોબોટ જ આવી ગયા છે વેઇટર તરીકે, તો ત્યાં સર આપણે ડ્રોન ઉપયોગ ન કરી શકીએ, ત્યાં આપણે સર રોબોટ ઉપયોગ કરવા પડશે. કે પોલીસ ખાતાની કઈ કામગીરી એવી હોય જી સર કે જેમાં આપણે ડ્રોન અથવા રોબોટનો ઉપયોગ કરીએ તો આપણે વધુ બેટર રિઝલ્ટ મળે? જી સર. સર સૌથી મોટું પોલીસનું કામ હોય છે એક તો સર્વેલન્સ. સર્વેલન્સ સર આપણે કોરોના કાળમાં પણ જાણી ગયા છીએ કે જ્યારે લોકડાઉન હતું ત્યારે ગુજરાત પોલીસે ડ્રોનની મદદથી એવા એરિયા શોધી કાઢ્યા હતા કે જ્યાં લોકોનો મેળાવડો થઈ રહ્યો હતો, તો એમને સર ચેતવણી આપવામાં આવી અને ત્યારબાદ તેમની વિરુદ્ધના એવા પગલાં પણ લેવામાં આવ્યા. તો સર એક તો એક છે સર્વેલન્સ. પછી સર લો એન્ડ ઓર્ડર જાળવવાની જ્યારે વાત આવે છે કે સર કોઈ પણ એક વિસ્તાર એવો છે કે જ્યાં હુલ્લડ થઈ રહ્યા છે તો ત્યાં સર રોબોટિક મશીન્સનો ઉપયોગ કરી શકાય. આપણે મેન પાવર રોબોટ તરીકે યુઝ કરવો વધારે બેટર રહેશે, આપણે સીધી ફોર્સને મોકલીએ એવી જગ્યાએ ત્યારે. અને સર મારું માનવું એવું છે કે ઇન્વેસ્ટિગેશનમાં પણ જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવે રોબોટિક્સની મદદથી તો સર ગુનાના પ્રકાર અને ગુનેગારની માનસિકતાને સચોટ રીતે જાણવામાં આપણે વધારે ઉપયોગી થઈ શકે તેમ તમે છે. ઇન્વેસ્ટિગેશનની વાત કરી ને? જી સર. હું તમને એક વાત કરું કે ઇન્વેસ્ટિગેશન જે છે ને આજે માણસો કરી રહ્યા છે ને જી સર. તો પણ યોગ્ય અને સચોટ રીતે નથી કરી રહ્યા. રાઈટ સર. તો જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી આપણે કરશું જી તો એ સર. મશીનથી થશે, જી સર. રાઈટ? તો એ કેટલું ઇફેક્ટિવ નીવડશે? એટલે સર હા જી હું સર. તો કેવું છે કે ક્રાઇમ સીન જે છે ત્યાં મશીન લઈ જવા વાળો તો માણસ જ છે ને, રાઈટ સર. અને એ તો ખબર હોવી જોઈએ. જી સર. તો આ અંગે તમારું શું કહેવું? એટલે સર આપણે જ્યારે ડ્રોનની પણ વાત કરી કે રોબોટ્સની વાત કરી, એ માણસના અલ્ટરનેટિવ ન હોઈ શકે, તે માણસ માટે સહાયક કે પૂરક તરીકેનું કામ કરી શકે તેમ છે. એટલે સર આપણા જે મેઇન ફોર્સની તાલીમની જ્યારે વાત આવે છે કે આવા પ્રકારના ગુનાઓની વાત આવે છે તો સર માનવીના કે ફોર્સના મગજને તો કોઈ રિપ્લેસ નહીં કરી શકે, પણ આપણે સર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સહાય જરૂરથી લઈ શકીએ કે જેથી કરીને મને જે એક વ્યક્તિ તરીકે ટ્રેક કરવામાં જેટલો સમય લાગશે એના ઓછા સમયમાં એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી થઈ શકશે. તો સર મારું ખતરનાક કામગીરી હોય છે કે જ્યાં માણસ તરીકે એટલે પોલીસ જશે તો એને જોખમ રહેલું છે. જી સર. એવા કોઈ ક્ષેત્રો જણાવો કે જ્યાં તમે ડ્રોન અને રોબોટની મદદથી વધુ સચોટ, સારા અને સલામતીપૂર્ણ પરિણામો મેળવી શકો. જી સર. હવે સર આપણે નોર્થ ઇસ્ટના સેક્ટરની વાત કરીએ તો સર એક તો એ બોર્ડર એરિયા છે, વધારે જંગલોથી ઘેરાયેલો છે,
તો સર એવામાં આપણે જોઈએ છીએ કે અવારનવાર નક્સલીઓના હુમલા પણ આર્મી અને પોલીસ ઉપર થતા રહે છે, કારણ કે જંગલમાં એમનું સર્વેલન્સ કરવું અત્યારે ઘણું ટફ પડી રહ્યું છે આપણને. ગુજરાતમાં નક્સલી નથી, ગુજરાતના અનુસંધાને વાત કરો. જી સર, ગુજરાતમાં પણ બોર્ડર એરિયા તો છે સર, જે પાકિસ્તાન સાથે આપણી બોર્ડર જોડાયેલી છે ત્યાં પણ સર બોર્ડરની સિક્યુરિટી માટે બીએસએફ છે અને જી કેન્દ્ર સર. સરકારના સશસ્ત્ર દળો છે. આંતરિક સુરક્ષાની કઈ કઈ બાબતો આપણે રોબોટિક્સ અને ડ્રોન્સની મદદથી સોલ્વ કરી શકીએ? સર આપણે જેમ કે કોઈ પણ એક એરિયામાં જ્યારે મને પીઆઈ તરીકે પોસ્ટિંગ કરવામાં મારું આવે તો એ ક્ષેત્રમાં બની શકે સર કે એ કદાચ કોમી જે રમખાણો છે એનાથી ગ્રસ્ત એ વિસ્તાર હોય, તો સર એવા સમયમાં એ સંપૂર્ણ એરિયાની ડેમોગ્રાફી મારે જાણવી જરૂરી હોય, તો એના માટે હું ડ્રોનનો જરૂરથી ઉપયોગ કરી શકું. ત્યારબાદ સર જે મારે પ્રિવેન્ટિવ સ્ટેપ્સ લેવાના આવશે કે જે ભૂતકાળમાં ઘટનાઓ બની એ ફરીથી ન બની શકે, એના માટે સર મારે ડેટા અને લિસ્ટ તૈયાર કરવું જરૂરી રહેશે. ત્યાંના પ્રકાર જે વ્યક્તિઓ હશે એમના માનસિકતા જાણવાની પણ મારી કોશિશ રહેશે. તો સર ત્યારે હું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વધારે સારી રીતે મારી પાસે ઉપયોગ કરી શકીશ. કોવિડ-19 દરમિયાન આપણે આ પ્રકારના મશીન્સનો ઉપયોગ કર્યો. જી સર. સ્થળો પર જી સર. રાજ્યો. જી સર. એવા કોઈ ઉદાહરણો તમારા ધ્યાનમાં છે કે જ્યાં આપણે આ પ્રકારના એન્જિનિયરિંગ ફિલ્ડના મદદથી કોવિડ-19 દરમિયાન સારી એવી કામગીરી મેળવી હોય? સર ઘણી અત્યારે ભારત મને સર એક્ઝેક્ટલી હોસ્પિટલોનું નામ યાદ નથી, પ્રાય મને જણાવો કે સર આ પ્રકારની કામગીરી થઈ છે. હા સર, ઘણી જગ્યાએ આપણે જોવા જઈએ તો જે મેડિકલ ટેસ્ટિંગ થઈ રહ્યા હતા તે ઘણા આપણા રાજ્યોમાં રોબોટની મદદથી કરવામાં આવ્યા છે. તો સર પોલીસ અને હોસ્પિટલ તંત્ર ફ્રન્ટલાઇન વોરિયર્સ તરીકે કામ કરી રહ્યું હતું. તો એવા સમયમાં જ્યારે સર આપણે ટેકનોલોજીનો વધારે સારી રીતે ઉપયોગ કરી શકીએ તો સર જે મેન પાવર લોસ આપણો થયો એને પણ ઘટાડી શકાય એમ છે સર. ઓકે, ટ્રાફિક કંટ્રોલમાં તમે કેવી રીતે એનો ઉપયોગ કરી શકો? સોરી સેમ એટલે ટ્રાફિક કંટ્રોલ કરવા માટે જી સર, ટેકનોલોજીનો રોબોટ. હા સર, તો એમાં પણ અત્યારે આપણે સિગ્નલની જ્યારે વાત કરીએ છીએ ત્યારે સર સિગ્નલ ઘણી જગ્યાએ ચાલુ હોય છે તો પણ સર આપણે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન અવારનવાર થતું જોઈ રહ્યા છીએ. તો સર ત્યાં દરેક જગ્યાએ મેન ફોર્સનો ઉપયોગ કરવો કદાચ સર અશક્ય જેવી લાગે એવી બાબત છે. તો સર ત્યાં આપણે કદાચ રોબોટ્સને ડેપ્લોય કરી શકીએ તો વધારે સારી રીતે આપણને ખ્યાલ આવે અને ગુનાનું જે ઉલ્લંઘન થઈ રહ્યું હોય એ ત્યાં જ એમની હાજરીમાં જ એમને મેમો આપી દેવામાં આવે. આવું કોઈ જગ્યા પર કરવામાં આવેલું છે અને ભારતની અંદર સૌપ્રથમ કઈ જગ્યા પર ટ્રાફિક કંટ્રોલ માટે રોબોટનો ઉપયોગ થયો છે? સોરી સર, એ મને ખ્યાલ નથી સર. તમે ફેમિલી મેન નામની વેબ સિરીઝ જોઈ છે? જી સર. એમાં એક જગ્યાએ રોબોટનો ઉપયોગ કરવાની જરૂર હતી જે મેન્યુઅલી હતી. જી સર. કામગીરી અને એના લીધે એક વ્યક્તિની ડેથ થાય છે, પોલીસ ઓફિસર. જી સર. તો એવી બધી ઘટનાઓ જે છે એમાં આપણે એનો ઉપયોગ સારી રીતે કરી શકીએ. જી સર. ઓકે, એ મુદ્દા ઉપર આપણે ડિટેલમાં ડિસ્કશન કરીએ. જી સર. અધિકારોની વાત કરીએ તો જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરીએ, ડ્રોનની વાત કરીએ, કેમેરા લગાડવાની વાત કરીએ, ત્યારે માનવીય એક અધિકારનો પણ હનન થાય છે એની સાથે. જી સર. કયા અધિકારનું હનન થતું હોય? નિજતાનું સર, રાઇટ ટુ પ્રાઇવસી. ઓકે, રાઇટ ટુ પ્રાઇવસી અંગે ભારતમાં કોઈ કાયદો છે? સર રાઇટ ટુ પ્રાઇવસી અંગેના સર એક્ઝેક્ટ કાયદાની તો મને જાણ નથી હાલમાં, પણ સર બાલકૃષ્ણ કમિટી છે શાયદ સર, એમણે એની ગાઈડલાઇન્સ આપેલી છે, એની ભલામણોનો સર સંપૂર્ણ રીતે હજી આપણે અપનાવેલી છે નહીં. બંધારણના કયા આર્ટિકલમાં રાઇટ ટુ પ્રાઇવસીની જોગવાઈ? સર આર્ટિકલ 21. ઓકે, બિનજામીનપાત્ર કેસ ને જામીનપાત્ર કેસ વચ્ચે શું ડિફરન્સ? સર જે બિનજામીનપાત્ર ગુનાઓ હોય છે એને સર કોગ્નિઝેબલ ઓફેન્સ કહેવામાં આવે છે અને જે જામીનપાત્ર હોય છે એમને નોન કોગ્નિઝેબલ ઓફેન્સ કહેવામાં આવે છે. એટલે સર જે બિનજામીનપાત્ર ગુનાઓ છે જેમ કે મર્ડર છે, હાફ મર્ડર છે, રેપ છે, એ બધા જે કેસ હોય છે તેમાં સર સીઆરપીસીની કલમ 154 મુજબ એફઆઈઆર લોન્ચ કરવી ફરજિયાત હોય છે. જ્યારે સર અને જામીનપાત્ર ગુનાઓ છે તેમાં સર મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની પૂર્વ પરવાનગી વગર કોઈ પણ જાતની એફઆઈઆર લોન્ચ કરવામાં આવતી નથી. એમની મંજૂરી લઈને ત્યારબાદ જ તપાસ આગળ ધપાવવામાં આવતી હોય છે. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એ ફક્ત મેટ્રોપોલિટન વિસ્તારમાં જ હોય? જી સર. મેટ્રોપોલિટન વિસ્તારમાં કેટલી સંખ્યા હોય? એટલે સર મને ખ્યાલ પોપ્યુલેશન કેટલી હોય, એટલે કે કેટલું પોપ્યુલેશન હોય તો મેટ્રોપોલિટન વિસ્તાર સ્થાપી શકાય? જી સર, લગભગ મારા ધ્યાનમાં છે ત્યાં સુધી સર 25 લાખથી વધારે. ઓકે, દાખલા તરીકે 25 લાખથી વધારે જે પોપ્યુલેશન નથી ત્યાં તો મેટ્રોપોલિટન જજ નહીં હોય? જી સર. તો ત્યાં કયા જજની મંજૂરી લેશો તમે? ત્યાં સર જે બી સિવિલ્સ અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ્સ હશે તો સર એ જજની આપણે મંજૂરી લઈ શકીએ. સિવિલ અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ જે છે ફોજદારી ગુનામાં દખલ અંદાજી કરી શકે? કારણ કે ફોજદારી ગુના માટે ફોજદારી કોર્ટોની રચના કરવાની વાત થયેલી જ છે. જી સર. તો પછી સિવિલ કોર્ટ અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ શું કરવામાં ઇન્ટરફિયર કરે? એ સર મને ખ્યાલ નથી. ઓકે, વાંધો નહીં.
હવે આપણે વાત કરીએ આપણા પોલીસ રચનાની. જી સર. જે પોલીસ દળ જે રચાયેલું જી છે, સર. કયા કાયદા હેઠળ રચાયેલું છે પોલીસ દળ આપણું? એ સર ગુજરાત પોલીસ એક્ટ 1951 ઓકે, સર. પોલીસ મહેકમ બોર્ડ વિશે કઈ માહિતી છે તમને? ના સર એના વિશે મને પોલીસ ફરિયાદ સત્તામંડળ વિશે કઈ જાણો છો? ના સર મને ખ્યાલ ઓકે, નથી જાણતા. ચલો, પોલીસના કોઈ ઇન્ટરનલ પ્રશ્નો હશે, કોઈ ડીવાય એસપી હોય, જી સર. જેના આઈજી સાથે કોઈ પ્રશ્ન થયો હોય, જી સર. પછી તમે સમજી લો કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર છે, એને ડીએસપી સાથે પ્રશ્ન થયો હોય, ડીવાયએસપી સાથે પ્રશ્ન થયો જી હોય, સર. તો કમિશનર પોલીસ સાથે પ્રશ્ન થયો હોય. જી સર. આવા ઇન્ટરનલ પ્રશ્નોના સમાધાન માટે આપણે ત્યાં કઈ સંસ્થાઓ કામ કરે છે? એટલે સર આપણે એવી સંસ્થાઓ મને એક્ઝેક્ટલી તો ખ્યાલ નથી આવી રહી અત્યારે, પણ સર પ્રકાશ સિંહ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાનો જે કેસ હતો એમાં સુપ્રીમ કોર્ટે જે 7 પોઈન્ટ્સની ગાઈડલાઇન્સ આપી હતી, એમાં સર નેશનલ સિક્યુરિટી કમિશન અને સ્ટેટ સિક્યુરિટી કમિશનની સ્થાપના કરવાની ભલામણ કરવામાં આવી હતી. એની ભલામણ હાલમાં તો સર કરવામાં આપણે હવે ઉપલબ્ધ કરવામાં આવી નથી. એટલે સર એનો એક્ઝેક્ટલી મને ખ્યાલ નથી, પણ આ થાય તો કદાચ સર ઇન્ટરનલ જે ડિસ્ટર્બન્સીસની આપે વાત કરી તે કદાચ સોલ્વ કરી શકે. પણ સિક્યુરિટી કમિશન શેના માટે સ્થાપવાનું હતું? એ સર એક્ઝેક્ટલી મને ખ્યાલ નથી આવ્યો સર અત્યારે. સાહેબ. હા. અનુચ્છેદ નંબર 22 ની અંદર જી સર. ધરપકડનું કારણ બતાવો ફરજિયાત આપવામાં આવેલું છે. જી સર. તો કોઈ વ્યક્તિ છે, તમે રસ્તા પર જઈ રહ્યા છો અને ઝઘડો કરી રહ્યા છો, જી સર. તો તેવા સમયે તમે શું ડિસિઝન લેશો કે કોઈ વ્યક્તિ પોલીસ સ્ટેશન આવશે, કમ્પ્લેન કરશે, પછી કારણ લઈને ધરપકડ કરવા જશો કે ઓન ધ સ્પોટ ધરપકડ કરશો? જો ઓન ધ સ્પોટ કરશો તો કેવી રીતે? જી સર. હા. એટલે સર સૌથી પહેલા તો હું કદાચ પોલીસ ઇન્ચાર્જ તરીકે ત્યાં જઉં તો સર સૌથી પહેલા તો હું એમની ઝઘડા પાછળનું કારણ જાણવાની કોશિશ કરીશ. અને સર જો એ ઝઘડો એટલો હદે વધે નહીં અને એની પાછળનું જો સર કારણ પણ ક્ષુલ્લક હશે તો સમજાવટથી બતાવવાની કોશિશ કરીશ. કારણ કે સર પોલીસ સ્ટેશનોમાં અને પોલીસ ઉપર પણ આમ જોવા જઈએ તો ઘણું બધું ભારણ હોય છે. એટલે જો સર બની શકે કે કદાચ એ જે હુલ્લડ કે સર જે બંને વચ્ચેનું તોફાન હોય એટલું બધું સર કદાચ અગત્યનું ન પણ હોઈ શકે. અગત્યનું મતલબ કે સર એટલું બધું મોટું ન પણ હોઈ શકે, એટલે સર જાનલેવા ન પણ હોય તો સર એ હું મારી રીતે સમજાવટથી ટાળી શકું. આ જાન લેવા નથી એમ કેમ કરવું પડશે? કારણ કે એટલે સર મોટા ઝઘડાઓ નાની બાબત નથી. જી સર. એટલે સર સૌથી પહેલા મેં તમને આપને મેં એ જ કીધું કે કદાચ હું ત્યાં જઈશ તો એ ઘટનાને સંપૂર્ણ રીતે સમજવાની કોશિશ કરીશ. જો વ્યક્તિઓ પાસે એવા કોઈ પણ પ્રકારના હથિયાર કે એવા કોઈ હોતા નથી તો સર હું મારી ભાવનાત્મક બુદ્ધિમત્તાને આધારે એનો નિર્ણય લેવાની કોશિશ કરીશ. ઓકે, કોઈ વ્યક્તિ બોમ્બ લઈને ફરે છે જી સર. અને તમારા ધ્યાનમાં આવ્યું છે, જી સર. પણ હવે એમ કહે છે કે તમે બોમ્બ ફોડ્યો છે કે આજે ક્રાઇમ થયો છે ક્યાં, તો તમે એને કઈ રીતે એના વિરુદ્ધ કેવી રીતે એક્શન લઈ શકશો? એટલે સર કોઈ પણ શસ્ત્ર લઈને જો એવી રીતે બોમ્બ જે આપણે શસ્ત્રમાં ગણી શકીએ તો એવા સર શસ્ત્ર લઈને એવી રીતે આધિકારિક રીતે સર ફરી શકાય નહીં. એટલા માટે સર એ મારી જાણ પ્રમાણે એ ગુનો જ બને છે. એટલે સર હું એને ગુનાની ભાષામાં કન્સિડર કરીશ. આ ખેડૂત આંદોલન ચાલે છે, આ ખેડૂત આંદોલનમાં તમારો અભિપ્રાય શું છે, કે યોગ્ય છે કે અયોગ્ય છે? સર હું એને આમ જોવા જઈએ તો યોગ્ય કે અયોગ્ય ન કહી શકું, કારણ કે સર એમાં એક પાર્ટી તરીકે સરકાર છે અને બીજી પાર્ટી તરીકે ખેડૂતો છે. અને સર ભારતમાં બંધારણ પ્રમાણે દરેક વ્યક્તિને પીસફુલી પ્રોટેસ્ટ કરવાનો સર અધિકાર છે. એમની કેટલીક જે ચર્ચાઓ છે જે સરકાર સાથે કરવા પણ માંગી રહ્યા છે, એમને જે લોસ છે એમાં ક્યાંક ને ક્યાંક ઉણપ દેખાઈ રહી છે અને ડરનો માહોલ અત્યારે સર્જાયો છે, જે એમની કદાચ આવક ઉપર અને જીવન ઉપર પ્રશ્ન ઊભો કરી શકે તેમ છે. એટલા માટે સર એ અત્યારે આંદોલન કરી રહ્યા છે અને સરકારે પણ સર એમના આંદોલનની સાથે વાતચીત કરવાનો માર્ગ સૂચવ્યો છે અને તે તેના માટે તત્પર જણાઈ રહી છે. અત્યારે સ્ત્રી સંબંધી ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે. જી સર. તો સ્ત્રી સંબંધી ગુનાઓમાં જે નિર્ભયા કેસ બન્યો હતો 2012માં, જી સર. ત્યાર પછી સરકારે આ બાબતે સંવેદનશીલતા દાખવી અને રેપ બાબતે કડક નિયમો બનાવ્યા. જી સર. અને સ્ત્રી સંબંધી અન્ય ગુનાઓ માટે પણ કડક નિયમો બનાવ્યા. જી સર. એ 2013માં કાયદો પસાર કરવામાં આવ્યો, જેને ક્રિમિનલ અમેન્ડમેન્ટ બિલ કહેવામાં આવે છે. જી સર. આ ક્રિમિનલ અમેન્ડમેન્ટ બિલ બીજા કયા નામથી ઓળખાય છે? મારા જાણમાં છે ત્યાં સુધી સર પોક્સો, કદાચ પ્રિવેન્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ. ઓકે, તમને સ્ત્રી સંબંધી 2-4 ગુનાના નામ યાદ હોય તો જણાવો. એટલે સર એક તો બળાત્કાર છે, ત્યારબાદ સેક્સ્યુઅલ એમના જે ઓફેન્સ ટીઝિંગ કરવામાં આવે છે વર્ક પ્લેસ ઉપર એ છે. ઇવન તો સર મેરિટલ રેપ એમના ઉપર કરવામાં આવે છે એ છે. બસ સર અત્યારે મને આટલા જાણવા આવી રહ્યા છે. તમે વોયરિઝમ વિશે જાણો છો? સર એ વિશે શું? વોયરિઝમ. નો સર, સોરી સર, મને ખ્યાલ નથી. ઓકે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ વિશે તમે શું જાણો? સર યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ છે એ સર
પાંચ એમાં પરમેનન્ટ મેમ્બર હોય છે જેને આપણે P5 તરીકે ગણીએ છીએ અને એના સિવાય સર અન્ય 10 મેમ્બર હોય છે જેમની નિમણૂક દર 2 વર્ષ માટે કરવામાં આવતી હોય છે અને એ સર P5 પ્લસ બીજા જે 10 દેશો છે એ 15 દેશોનું મુખ્ય કાર્ય વિશ્વમાં શાંતિ અને સલામતી સ્થપાઈ રહે તે જોવાનું હોય છે. ઓકે, કોઈ પણ પ્રસ્તાવ UNSC સામે આવે છે જી સર. વોટિંગ થાય છે તો કેટલા વોટ મળવાથી એ એક્શન લઈ શકે? જી સર. સર જ્યાં સુધી P5 મેમ્બર્સની વાત કરીએ આપણે સર તો એ પાંચના મત મળવા જરૂરી હોય છે. ત્યારબાદ જે બીજા 10 દેશો છે એમને સર 50% પ્લસ 1 વોટ મળવા જરૂરી છે. મતલબ ટોટલ કેટલા મેમ્બર્સ થવા જોઈએ? સર એક મિનિટ હા હા, શાંતિ. લગભગ સર 12 જેટલા. 12 જેટલા. જી સર. ઓકે. ઓકે, ડન. ઓકે, થેન્ક યુ સર. બરાબર.